ગીર સોમનાથ જિલ્લામાં સ્વરાજ નગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે। આજે વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા અને સેન્સ લેવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં 270થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વેરાવળ શહેરના હોટેલ દક્ષ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વેરાવળ, પાટણ અને સોમનાથ વિસ્તારના વિવિધ વોર્ડમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને સંભવિત ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા। સ્વરાજ નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા। આ સમગ્ર પ્રક્રિયા માત્ર વેરાવળ શહેર પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સૂત્રાપાડા તાલુકાના લોકો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા, જે દર્શાવે છે કે આવનારી ચૂંટણીને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને સક્રિયતા જોવા મળી રહી છે। ઉમેદવારો માટેની માહિતી ફોર્મ ભરાયા બાદ સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી। ખાસ કરીને આ પ્રક્રિયા માટે અમદાવાદથી ભાજપના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે સ્થાનિક સ્તરે ઉમેદવારોની પસંદગી માટે વિગતવાર ચર્ચા અને મૂલ્યાંકન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓની હાજરીએ સમગ્ર કાર્યક્રમને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો હતો। કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને દરેક વોર્ડમાંથી દાવેદારો પોતાની મજબૂત હાજરી નોંધાવવા આગળ આવ્યા હતા। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભરાવા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મજબૂત દાવેદારી દર્શાવે છે। 270થી વધુ લોકોએ ભાગ લેતા સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણીમાં સ્પર્ધા ખૂબ જ રસપ્રદ બનવાની છે। હવે જોવાનું રહેશે કે પક્ષ હાઈકમાન્ડ દ્વારા કોને અંતિમ ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે છે અને કયા ચહેરા પર પક્ષ વિશ્વાસ મૂકે છે। આગામી દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં વધુ ગરમાવો જોવા મળશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગ વધુ રસપ્રદ બનશે।